તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો આમને સામને આવતા ચર્ચાનો વિષય હાલ તો બન્યો છે। વીર મેઘમાયા સાતમની રેલીમાં આવા નિવેદનો એ યોગ્ય નથી। ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસમાં મોટા ભૂકંપના એંધાણ અત્યારથી જ દેખાઈ રહ્યા છે। આવનારી ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની અંદર મોટા ભૂકંપના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો આમને સામને આવતા ચર્ચાનો વિષય હાલ તો બન્યો છે। ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ નક્કી માનવામાં આવી રહ્યું છે। હવે કોંગ્રેસના ધારાસભ્ય સામે આવતા ખળભળાટ મચ્યો છે। કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી બંને ખુલીને આમને સામને જોવા મળી રહ્યા છે। કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે તેવી વાત જિગ્નેશ મેવાણી કરતા જોવા મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણી એવું પણ કહ્યું કે તારા જેવું ચણાનું કૂદું એ નહીં આવે આ પ્રકારની વાત કરતા જિગ્નેશ મેવાણી જોવા મળ્યા। અને પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી બાદ જિગ્નેશ મેવાણીનું આ નિવેદન ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે। જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ કિરીટ પટેલનો પણ વળતો પ્રહાર જોવા મળ્યો અને એને કહ્યું કે પાટણના લોકો માટે ગૌરવ દિવસ હતો તેવી વાત કિરીટ પટેલે કરી। વીર મેઘમાયા સાતમની રેલીમાં આવા નિવેદનો એ યોગ્ય નથી। ઘણા લોકો મીડિયામાં આવા બફાટ કરવાની આદત છે, ઘણા લોકોને આ પ્રકારની આદત છે। 5 દિવસથી સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે હું એવો છું અથવા તો હું ત્યાં આવું છું, આ પ્રકારની એક જાહેરાત એમણે કરી। પરંતુ એ જાહેરાત કર્યા બાદ શું આ પ્રકારનું નિવેદન આપવું હતું એટલા માટે તમે તે ગયા હતા એ પ્રકારની વાત કિરીટ પટેલ જોવા મળ્યા। અને માત્ર 5 થી 25 લોકો જ હાજર હતા એટલે માનસિક થઈ ગયા હતા તેવી વાત કિરીટ પટેલે કરી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનીએ છીએ તેવી પણ વાત અને તેવો દાવો કિરીટ પટેલ કરતા જોવા મળ્યા। ત્યારે કિરીટ પટેલે ગઈકાલે ન્યૂઝરૂમ પર ટેલિફોનિક પ્રતિક્રિયા આપી ત્યારે પણ કહ્યું હતું કે જે વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપ્યું છે એમની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે એટલે જ આ પ્રકારના નિવેદનો આપી શકે। જિગ્નેશ મેવાણી કે જે પોતાના શબ્દોથી ક્યારેક ચર્ચામાં આવતા હોય છે, ક્યારેક કોઈ એવો શબ્દ બોલાઈ જાય તો વિવાદમાં પણ આવી જતા હોય છે અને વિવાદ આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક મૌન ધારણ કરીને જિગ્નેશ મેવાણી પણ જોવા મળતા હોય છે। અગાઉ પણ આપણે જોયું છે કે અનેકવાર આ પ્રકારના વિવાદો જે છે તે થયા છે, પરંતુ હવે માત્ર પાર્ટીની અંદર પક્ષની અંદર એક જ પાર્ટીના 2 ધારાસભ્યો આમને સામને આવી જાય છે। એક તરફ કોંગ્રેસને ઊભી કરવા માટે અલગ અલગ રીતે મહેનત થઈ રહી છે, હાઈકમાન્ડ સતત દેખરેખ રાખી રહ્યા છે અને એની વચ્ચે ગુજરાત કોંગ્રેસની અંદર શું ચાલી રહ્યું છે। અમિત ચાવડા રેલી કાઢીને લોકોને એક કરવાના પ્રયાસ કરે છે કે ભાઈ કોંગ્રેસમાં આવો, કોંગ્રેસને મજબૂત બનાવો, પરંતુ કોંગ્રેસને ખોખલી કરનાર અંદરથી જે લોકો છે અંદર એકબીજા સાથે લડનાર છે એમના માટે શું, એમના માટે કોણ બોલશે? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે। ત્યારે બંને નિવેદન સાંભળો કે જેની અંદર જિગ્નેશ મેવાણીએ કયા પ્રકારનું નિવેદન આપ્યું અને એને વળતો જવાબ આપવા માટે કિરીટ પટેલે પણ શું પ્રતિક્રિયા આપી। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું। ત્યાં જઈને ઊંધો પડે એટલે ખબર પડે। આજે હું ભાવનગર લીમડા ખાતે અમારા વરિષ્ઠ નેતા શક્તિસિંહના પરિવારની અંદર જે કરુણ બનાવ બન્યો ત્યાં સામાજિક બેસણાની અંદર ઉપસ્થિત હતો। ત્યાં મારા ઉપર ઘણા બધા પાટણનાથી અને અન્ય મીડિયા કર્મીઓનો ફોન આવેલા। મને વાત કરેલી કે તમારા વિશે પાટણની અંદર કેટલા લોકોએ આવા નિવેદનો કર્યા છે। સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો। સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી
જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે, પીવાના પાણી માટે બલિદાન આપી અને એક સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી. પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગ્રવિકાર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે.